ખાવા મરશું નહીં, કશું નહીં. હટાણી ખૂટી છે આજ તો. ખરા ટાણે મારે તો હટાવ્યું નહીં, પૈસા નહીં, હમણાં મજૂરી નહીં મળી લ્યા. પાછી વળી પાછો કોનો ફોન આવ્યો? મિત્ર મારો મને હજારે નંબરે ચોથી મળી લ્યા. બોલ. હાલો, શું કરો યાર? એક તતનો ફોન કર્યો તમે યાર? ફોન કરવું પડે ને, આજ હું અહીંયા આવું છું. કેમ એક તતના હોય વળ્યા હો? ચમ ના આવીએ, અમારા હગા છો ને તમે ભાઈ બનશો ના આવે એટલે હગા નવી યાદ કરે શું તમે? તમારા છોકરાની જોન તત્તીરી કંકુતરી આલી નહીં, નવી હોય યાદ કરવા તમે શરમ આવી દો યાર. પણ નરવેમાં કશું યાદ જ નહીં આવી. ઓહો, નાનપણથી આપણે ભેગા હતા અને ચડ્ડી પહેરી તું હવે કે યાદ નહીં આવે? લે યાદ નહીં આવે? ખરા ટાઈમે તને તારો ભાઈબંધ યાદ નહીં આવ્યો અને હવે ચોથી યાદ આવે લ્યા? એ વાત સાચી, પણ હું આજ આવું છું. ના, આજ હું નવરો નહીં. પાછો વળી તાજી યાર. ચમ ના, ચમ નવરો પણ નહીં હું, મારા કોમ છે. ચમ ઓવે ચમ પણ કારણ કોઈ અરે થોડું ફેક્ટરી કોમ છે યાર. તો આજથી તમારો ને અમારો સંબંધ છૂટો, બરોબર? એ મજાક કરું લે, તારા માટે જીવાલ દઉં. તું એવો લે, હું નહીં. ભાઈબંધ માટે તો જીવાલ દઉં એ મળે તું લે. હું ઓળખીને તું મન બધું ઓળખું, બાકી હું ના ભૂલું લે. હારું આવું તાણી. હારું, રોટલા બોટલા બનાવીને તૈયાર રાખજો. કશું નહીં, તું ઓળખીને મન ચા પાણી નહીં ખોડે નહીં, કશું નહીં. ચમ લે આવું જમી ચમ આવું તો હું તો નહીં આવું, તો હું નહીં આવું આજ ત્યાં. બધું લાઈન શાકભાજી લાઈન મને ફોન કરજો. ના, હું તો મજાક કરું, તું આય. કો શું બનાવવાનું? હવે ચણું માનું જે કરો, બટાકાનું શાક કરો, ડુંગળી શાક કરો, ખાઈ જાય કે તારા ઘેર આવે તો તું ક્યાં દાડા હાસવી આવી? તું એવું રહી, તું ખાલી ખેતરમાં રહો એટલું જ છે અને હું વાંકા રહું બસ. તું શહેરમાં મોટા બંગલામાં નહીં રહેતો હો? બસ હવે મસ્કરી કરવા નહીં, ચૂપચાપ હેડા આવો, હું ઘેર જ છું હો. ફોન મેળે તેને હું હેડો ઘેરથી. સારું. આ એક તતનો વળ્યો છે, એક તતનો વળ્યો છે. નહીં જોણ કરતો, નહીં જોણ કરતો. અડકી ભાઈબંધની યાદ આવી, ભાઈબંધની યાદ આવી. એટલે ભાઈબંધનું કોક કોમ પડે એટલે જ ભાઈબંધની યાદ આવે. આમ તો ભાઈબંધ ક્યાં દાડે આડે યાદ આવી છે લે? હા, નક્કી વાંચ કોક પૈસા પૈસાની જરૂર પડી છે, પણ કોઈ અમારા પાસે ખૂંચી ખાવા નહીં. એવું લે પૈસા માગતા છે. ખરેખર આ દારૂડિયો હતું ને એ દારૂ, પણ એની થોડું છૂટી ગયું અને અમે પીધો, બીજું કોઈ નહીં. આ બાજુ એટલું ગોળા આરામ કરવા દે, કશું મારશું નહીં, કોઈ નહીં. રોટલા કરીને બેસજો, કોઈ પડ્યા છે રોટલા, કોઈ અમે સવારો નાસ્તો નહીં કર્યો, બિસ્કીટ રોટલા કરીને જવા દે તાને. મને મારે ખાવાનું ના બનાવતો, હું મારા મિત્ર નિયા દઉં છું. અને પેલા શેઠાને તો કહી દેજો કિરા જેસી મિત્ર નિયા. સાધન બાધન આવતું નહીં હોય હાલ તો. ખરા બપોર છે કોણ આવતું હોય છે? મારું બેટું જેટલા દાડે હું મારા મિત્રની જઉં છું. ખરેખર તો ચોખ્ખાજીનો શીરો બનાવશે અને હું ખાયો તો મદદ પડી જવાની. પછી ઘેર આવીને ડોસીને કયો કે ચોખ્ખાજીનો શીરો હતો અને આ મગ જેવું ખાવાનું હતું, પણ વાનાઈ હશે. આ તો મને પ્યારા જ ના પાડતું છે. આ તો પણ પેલું હીરો છે ને નાટક વાળો છે ને, આમ તો એ છે ને હવે ચોક બેહું નહીં, ચોક હેડ્યું જાવ છે. ચોક પેલા રોડે બાઈક જતા શીખાણે બધું ભંબાકું જાય એટલું બધું ભંબા નહીં જાવ. સીધે સીધ શોર્ટકટ કાપી દેવો છે. જો ટ્રેનથી થઈને નીકળી જ જવું છે આપણે. પછી પેલા એમ ગામમાં ફોન કર્યો કે લેવામાં ના આવજો, એથી હેઠતા ના દે. તેથી કે બાજરી જો ગયા, બાજરી પાઠા તો અમારે આવી જશે, પણ મજૂર મળતા નહીં. મજૂર લાવવા પડશે ચોકથી. મારા મિત્રને કહું કે મજૂર જ મેળજો બાજરી વાટવા, પણ એટલે બધે તું બાપડા આવી જાય ને મજૂરી. ખરેખર મારા મિત્રનું ઘર આવી ગયું, બેસી અને ખાસું વધારી નાખ્યું. પણ આ સાપરું લે મને હતું નહીં જ છે. સુધારો નહીં કર્યો કોઈ કરીને એનામાં સુધારો હનો થયો હોય તો આ
મોબાઈલ જોજે ઓય તો નહીં દેખાતો મિત્ર એ મિત્ર આયો બગડાનો ફ્રેલો વાગ આવ્યો લ્યા આમ જોઉં ચાંદલિયાની દાળ રે ભાઈ જોઉં ચાંદલિયાની દાળ રે જેમ શોલે પિક્ચરમાં જઈ વીરુની જોડી રિયલ લાઈફમાં કે આપણી બે ભાઈઓની જોડી આવડે ભાઈ મોસો ભાઈ મોસમ બદલાવ ઓહો તમારે હવે એક મોસો અમારે તો બે છે હેલો ઘેર કાલ જ નવા લાયો દુઈ અવાજ તમારે ઘર ભાગે જમી રાખો ભાગે જમી રાખો અને તમે તમારે ક્યાં નામ ઉપર છે તમારે પોતાની જમીન બતાડજો મોસો નહીં તમે બસ ટાણી હા ઉડ્યા જતું પાછું જતું એ મજાક કરું કેવું સારા આવી સીધી પાણી તમારે કેવું સારા કે અડો જબ્બર હેડી જાય જબ્બર હેડી જાય તું યાર હમણાં થોડો સમજ્યો નથી શું આમ થયું યાર ડોશીનો રખવા મટી ગયેલો હલ્યા મને ડોશીનો રખવા મટેલો કઈ નીરી છે ખાડ મૂઠીને છે નીરી છે યાર હા તું સમજી જ નથી હમ છો શું હું દારૂ પીવાનું તો બંધ નહીં થઈ દારૂ પીવાનું તો બંધ નહીં થઈ બધું છોડી મેલ્યું ગળન છોકરીને ખાઈ કરાઈ જોગન બસ એ મરદાએ દારૂ પીવા નવી શીરલી જાતે મોહણીની ઉંમરે 16 મિનિટ તને શરમ આપી તું હવે તો હું તો વધારે પીવાય લ્યા કેટલા વર્ષ તારી જિંદગી કાઢવી છે હું તાર કોઈ રોજ નહીં પીતો દારૂ લ્યા દરેક તું મને પીતો જ તું કર્યો તું મને પીતો જ તું મને કર્યો બરાબર ચાલો થોડો દારૂ જા પાણી પાઈ નહીં પાણી પાવતો નહીં તો હવે બેઠા હતા પાણી ભરવા જતા નહીં વાત અંદર થોડું વેરતા જ થોડું પાણી પી પાણી પાણી નહીં તમે પાણી કેટલું બદલાવશે ખેતરમાં જઈને બદલાણા બીજું કોઈ નહીં હોય નહીં પીવું પાણી પીવો કે નહીં પીવું અમારે ઘરનું તો અમે તમે નહીં પીવો નહીં પીવું તું અમે તને પાવું ના તમે અમે નથી આવી હે વત થાપા હોત પહેલી વાત તો છોકરાને એકલે એકલે કહી દીધા આ ભાઈ બંને ભૂલી જાવ લે નરો જ નહીં નરો હૃદયમાં ઝાટકો વાગ્યો તો મને તમે કે આપણા કંકુત્રી આ તો તારો ફોને ના ઉપાડો જ પણ ઘણા ટાઈમે તમે ઘરે તો હોય એટલે કંકુત્રી ને પેલી મેરી તમે યાર કંકુત્રી હું જરૂરી મને ના દવે એ મારી તો પણ ઇમરાન તો ના આવું આ બંકો સુધી આ કઈનું લખાવા અને કંકુત્રી વગર તો દાતો જ નહીં કેટલા લખાવા એ તો બરાબર છે બરોબર એટલે કોઈ મફત તો અમે ખાતા નહીં તમારે કોઈ કોણ વાત કરું ભલે અમે પિતા જતા હશો ભલે અમે પિતા પણ વ્યવહારમાં તો હાલે ઉભા રહો તમારે કોઈ વ્યવહાર ગમ મેલીને જતા નહીં રહ્યા અમારે સાપરું હોય બંધ થાય બંધ થાય તમે ત્યાં દારૂ નો દારૂ તો સાપરું સુધારી નહીં તું તો જુતારી છે મારે તો આવું ને આવું છે તું 12 મહિનાથી જમી વાવી તું શું સુધારો કર્યો એટલે હું તો વાય પડી રહું આવું સાપરું નહીં હોય મારે હું દારૂ પીવું તું દારૂ બંધ કર્યો તો તું શી સુધારો કર્યો હમણાં 2 દાડા છે 90 બોરી એરંડા ઘટાય કેટલા વાગ્યા બધું ઉપાડ લઈ લીધું લે તારે તો મારે કથી વધારી દેવું ઓવે માર તો હજુ અડધો વીઘો જમીન પડી છે પાછી ઓવે પોતાની તાર નોમની બતાજી નોમની નહીં પડી તો 2 વીઘા છે માર નોમની એમાંથી માર નોમમાં હતી ને 2 વીઘા એમાંથી 90 બોરી એરંડા લીધા એ તો પછી તમારી નથી એ તમારી હતી જ નહીં કની એ તમારે પેલી આવી હતી ને સરકારી એરિયા આવી પણ બાકી તમારી તમારે ફૂંચી ખાવાય તમારે ડોહેની રાશિ હીરી 2 વીઘા હતી દોહાની છો દોહાની 3 વીઘા છે પૂરે એ હવે ડોહાની હવે 2 વીઘા તો વેચી ખાઈ જાઓ તમે જીગોત છે ને હા જીગોત છે ને જમીન હે જમવાનું તારી આ તો જમીન ની આવ્યા મુવા ઠેકાળા રજા નહીં મૂકો આ તો ખેલ કરતો હોય છે મૂવો મારે કોક કરવું પડશે હવે ખાવાનું હું રોધાવાન કઈ આવું તમે બેહો હો
જો જો દારૂ ના પીતો હો, હું પીતો નહીં પાવ થોડી મેલ્યો તું હવે દારૂડી આજકાલનું શીખવી જાય હો. દારૂ તો તારું સાપરું સુધારી લઈ ઓહો નહીં તમે બંગલા ઘરે મળ્યા બંગલો જ બનાવે ઘેર તો બંગલો ખાવાની લૂંટી નહીં કઈ નહીં પણ અમે ઠેકાડા 2 દાડાથી પૂછ્યા રહો પાર્લેનો નાસ્તો કરનારો ખાવા આવ્યો અને ખવડાવું મારે કોક મગજ દોડાવવું પડશે ને આવ્યો જોઈ ઈકણ જઈને વાતો કરશે હું ઘણા ટાઈમે ગયો પણ ઓને કશું મને ખવડાવ્યું નહીં આ તો ભિખારી રહ્યો કેટલી વાર હા આઈડિયો અપનાવવું પડશે મારે એ આવું હું જ આવું મારા શાકભાજી લઈને આવું હું બેહો હો હચ્ચો માય કાંગલી હજી શાક બનાવવાનું લે એટલે તારા ઘેર જ ખાલી તો તરત બની ગયેલું હશે હવે તારા ઘરની વધારે પંચાયત ના કર હું આવું છું એટલે 5 મિનિટ થા લ્યા ભાઈબંધ માટે જીવ આવજો એવો પણ તું આવી એટલે મારે શાક બની ગયેલું હતું નહીં તારા બી દેખાડાય નહીં હોતા ડોશીનું રણ છે દરરોજ કારેલાનું શાક હોય છે તું વાસ્યું છે તારે એ તાન તું સીઝનમાં કારેલો હોય અને વાટકું લઈને જાવ બજારમાં ના તાણી આ તો વાટકું ધોવાનું છે અહીં પાસે ઓવે હું આવું જો એ ઊંઘો તારી હું આવું સર આજુ મારું મિત્ર એ કે સતનું આવ્યું છે એટલે ના ચલાય ઓય આવો તમે તો ભયા ઘરમાંથી નીકળતા નહીં લે ભયા કોમ હતું શું કામ હતું ઓ તમ કેમ આયા એકે ધચ વગર ના શું કોઈ ખાવાનું હતું તો હતી તમારે શું તમારે કાર વાંચું નહીં મારે વાંચ્યું પણ કૂતરું લઈ ગયું એટલે આવા કઈ માગવા આયા એમ ને માગવા નહીં આવ્યો પણ માગવા નહીં આવ્યા તો હોય તો હાલ એ શબ્દ નહીં કહેવાનો માગવા નહીં હોય તો હાલ એમ કે કુડું પડ્યું છે માગવા નહીં આવ્યા અમે એ તો પછી એવું જ ગણાય કે ભિખારી હાલ કોઈ લાવજો અલી આ ચલાની થોડી ગરજ છે ને કે થાપે દોત પાડી નાખો તો ના એ રોટલીઓ બે ચાર લેતા આવજો આય કે તજનો આવ્યો મારે માગવાન ફરન ચોવાનો મેણો વગરવો પડી છે લાવો કવિ હટ હેડો લાવો હેડ ખાઈ રેજો આટલી હું જ માગવા ના આવડે આવતા સરસ જોઈને જ સલામત છે કોણ કોઈ નહીં આ તો મારે ખાવાનું હોય એવું છે ઓ ભાઈ હું થતા નહીં હો હા જો તે પાછા મિલ્યા છે યાર મિલ્યા છે ને કાઢે કણો ખાવત રહેવાનું હું તો મારો મિત્ર જ કહેવાના બબન ઓ બબન જો રે થોડા ભારમાં પડ્યા છે કેવા તો કે આરામ કરવા આયા હજી એ તો કાલ આવવાનો નહીં આવવાનો ચોકન જવાનું છે હા હેલિકોપ્ટર લેવા હું આજ નહીં આવું કાલ હેલિકોપ્ટર આવ્યું તમે લેવાનું ચલો આવી તમે હેલિકોપ્ટર લેવા નથી જવાનું ગયા એ તો બંધ રાખ્યું આજ નાસ્તો કરવાનું નહીં ખાવાનું નહીં તમે ખાવાનું નહીં ગયા ખાવાનું ને તો હું કરા તો ખાવા તમને ખવડાવી લે હું બતાવો બતાવો તૈયાર થઈ જાય લે આ તો તૈયાર થઈ જાય હું લઈને આવું હો દ્વારજો ખાવા ખવડાવું તો જતો રહું હું તારો કોઈ ફેર નહીં પડા મન પયા ઓ હજુ ક્યાં કરી રહ્યા યાર હમણાં સતરંગ ઉખેરી નાખવું પછી આમ એક લોસા થઈ ગયા કેવા હું શાહ લેવા ગયો ને તમારા માટે હા એટલી વારમાં ત્યાં કૂતરું રોટલીઓ ને શાક લઈને તોડીને જતું રહ્યું એટલે હારી બેઠું નહીં તાણી હું માસ્ટર માઇન્ડ છું તમને કહું શું હાર્યું ને તમારે સોનું હું મેળ દીધું થોડો નાસ્તો કરવા પણ પછી એવું લાગ્યું કે ના મારે ભાઈબંધ સોનું નહીં રાખવું ભલે કૂતરે બગાડ્યું પણ હાર્યું મારું ભાગનું હાલ દઉં લ્યા તમારા માટે જીવ હાલ દઉં એવો માણસ છું એક નંબર બન્યું લે આ દારૂડી એમ કે દારૂડી છે આયો એ પીતો હા ચલાય હા
આ રે આખી બાજી અને માજી બગાડી. લાલ મહેમાનને કેમ ખવડાવે? એ બોલ્યા. પેલા કાન દવાનું આપણે તમારે ફોન આવ્યો તો શેઠનો માર ઉપર બતાઈ. શેઠ જેટલો નંબર માર જોડે ને તમારો તો યાર. બીજી વખત તમે નતો આલ્યા આપણો તમારે છેડવાનું ટ્રેક્ટર આવ્યું તું તાણી વાહ. આપણે મારું જ શાક છે. હે? આ રોટલાય મારો કાંઈ જ છે. નહીં. કશું નહીં લ્યા, કેમ શું થયું? બોલ હમણાં આવો. કશું ના થયો આજે માજીને ખવડાવો છો? આ માજી ને આ માજી લાય. હા, મારા ઘરે માજી લાયા છે. તારું બધું ધરતી કે દે ચોખ્ખું મારે ગેસ ઊંચી ખાવાય નહીં કહી દે તાણી. હવે તાર તું એ ખાવા આવ્યું તું તો ખવડાયું અને મારા ઘરે ચા લેવા આવ્યો તો બસ હું પી ગઈ બધી. એ, લે એ તમે શરમ આપી તું શરમ તો તમને હા. આપી દો લ્યા. ખાવા આલી નહીં એટલું તો વાપરાઈ ગયો હતો તમે હવે બસ તો બંધો. વપરાવી જ ને તાણી. આ લ્યો, લોટો ભાઈ તો શા થઈ ગયા છો. આ તમારું ખાવાનું હવે શું કરું? ખવડાવો મહેમાનને. મહેમાન ને તો હું રોટલા કરું ને ખવડાવું હવે તું શું તારા ઘર ધૂળ ખાય હવે. એ મારી વાત ખબર તું કોઈ તું મને પનીર ટિક્કા ને પનીર અંગારણ પનીર સાઉથ ની ખવડાવતી તારા ઘરે તારે નહીં ખવડાવતી તો. દૂધની કઢી ની પાર્સલ હું આવી ગઈ હી. દૂધી શાક ને જોઈ ખવડાવ. તારા વતરા દાડા મરસું વાટેલું હોય તું હું મને ખવડાવ ખાવા આવી તું તો ખવડાવી વળી શું છે? પાવડિયા દારૂ દે છે. પણ હું નહીં પીતો. એ તલે માપે રહેવાનું પછી તમને ખબર થઈ કે આ બંકો રે ગમો ડંકો વગાડ્યા વગર રહેતો નહીં પછી આ બંકો કમ નહીં પાછો. ઓહો અમારા ઘરે માગીને ખવડાવો છો મહેમાનને. મારી વાત એવું સાંભળો. છે? બે બંગા हमसे ભેળા पंगा થઈ लेना है ना तो बाप को भेजो तुम्हारी बस की बात नहीं એ તો જોઈ લે મુચી વણાવ. શું કે અરે? આખી બસ કી ભેજવાનું વાત. કોઈ? ચોકન ભેજવાનું કોઈ? तने बाप गोतर में डायलॉग बोलता नहीं आवड़े ने तने શું ભેજવાનું ચોકન કહેતા? બાપુ કો ભેજવાનું કોઈ અરે? આ તો લુખવા છે એટલે મને રોજ માં ખરી મસ્ત માગ આવે છે. અરે દુકાન માતીદાર ઉતરીને કે બાપુ ભેજો. ખાવાનું તું ભેજા. નહીં આલ્યું તમે એક દોન નું આલ્યું વફળાઈ તો આવો નહીં મેણું માથાનો કા કહેવાય એટલે તમારી જી એટલે તમાર બે લોટા વાટમાં સાફ થઈ ગયા છે. કાંઈ હારી સાથે બધું ના ભરાવો ભલે બધું ના ભરાવો મજા નહીં આવે પછી ઓવે પેલા વાટમાં બે લોટા સાફ થઈ ગયા મારા. બેઠું બેઠું વાગો લીધા હે પ્યાના કોળ વગલ બસ ખાવા આવી ઉડ્યું આવ્યું એટલે આ માજી ખવડાવે તો આવું બોલે. અસર જ નહીં થતી કોઈ આટલું ઓહો કળિયુગ નો રાવણ થયા છે મને માતાના ઓવે તારા ઘેર તો નાવ કરી